હું નવો પાઠ્યપુસ્તક મંડળમાં આવ્યો 75-76ની સાલમાં. તે વખતે ગુજરાતીના પુસ્તકમાં એક ફાધરનો પાઠ લીધેલો. પાઠનું નામ હતું મિચ્છામી દુક્કડમ. તો એ પાઠ, ફાધર તો પરદેશ હતા, મંજૂરી લેવાનો સમય નહોતો, પાઠ છપાઈ ગયો અને એ વખતે તો મશીન પ્રૂફ હતા, એટલે એક ફર્મો 16 પાનાનો છપાઈ જાય પછી એમાં કંઈ ફેરફાર ન થાય. તો ફાધરની મંજૂરી લીધી નહોતી. મને મંજૂરી લેવાનું કહ્યું એટલે હું રૂબરૂ ફાધરને મળ્યો. મનમાં ઘણો ડર હતો કે હવે આવા મોટા લેખકની મંજૂરી વગર પાઠ છાપ્યો છે, ફાધર શું કહેશે. પછી પાઠનું નામ મિચ્છામી દુક્કડમ હતું. મેં નક્કી કર્યું કે ફાધરને કહેવું કે મિચ્છામી દુક્કડમ એટલે ફાધર હસીને માફ કરી દેશે. પણ મારે એમ પણ કહેવું ન પડ્યું. એણે અત્યંત સરળતાથી વાત સ્વીકારી લીધી. એટલું જ નહીં, ફાધર આમ એક લીટીના આમ વાક્યો લખતા હતા. તો યશવંતભાઈ શુક્લે કહ્યું કે આપણે તો સીધું જ ગદ્ય, આ તો ઘણા પાના રોકાય અને આ રીતે વિદ્યાર્થીઓને આમ માહિતી ખોટી જાય કે ગુજરાતી આમ પણ લખાય. એટલે એમણે સળંગ છાપવાનું કહ્યું. તો મેં ફાધરને કહ્યું કે મેં મંજૂરી તો નથી લીધી, પણ તમારું ગદ્ય સળંગ છાપ્યું છે. યશવંતભાઈએ કહ્યું છે. એમ યશવંતભાઈએ કહ્યું છે? બરાબર છે, તમે જે કર્યું તે બરાબર છે. એ વખતે ફાધરના ચહેરા ઉપર એટલી બધી આમ એટલી સૌમ્યતા, એટલી સરળતા કે હું તો ગદગદિત થઈ ગયો. આવા ફાધર આપણને ગુજરાતી ભાષાને મળ્યા એ ગુજરાતી ભાષાનું સદભાગ્ય છે. અને એમણે ગુજરાતની પ્રજા સાથે એકરૂપ થઈ ગયા. કોઈ લેખક આટલા બધા એકરૂપ થાય, વિહાર માટે એ આખા ઘરે ઘરે જતા હતા અને ઘરે જે કંઈ સગવડ હોય એ રીતે જ રહેવાનું. પણ એના બાળકો બધા કુટુંબના બધા સાથે હળીમળીને ફાધર રહ્યા. આ વિહારનો જે વિચાર છે એ જ કેટલો નવો વિચાર છે. એટલે ફાધરની આત્મીયતાનો ગુજરાતે ભરપૂર અનુભવ કર્યો છે. ફાધરના જન્મ શતાબ્દી વર્ષમાં ફાધરને કોટી કોટી વંદન.